हेलो विद्यार्थी मित्रों, आज આપણે નવું પ્રકરણ શરૂ કરીએ। પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર। તો આંકડાશાસ્ત્ર છે એની અંદર માહિતીનો ખૂબ જ ઉપયોગ થાય છે, બરાબર। આ માહિતી એ આંકડાવાળી હોય, વર્ણનવાળી હોય। તો પહેલા આપણે જોઈએ માહિતી એટલે શું। માહિતી કોને કહેવાય? તો કોઈ ચોક્કસ હેતુ માટે હકીકતો અથવા આંકડાઓ એકત્ર કરવામાં આવે તો તેને માહિતી કહેવામાં આવે છે। કોઈ ચોક્કસ હેતુ માટે કોઈ હકીકતો અને આંકડાઓ, બરાબર, કોઈ હકીકતો અથવા આંકડાઓ જો મેળવવામાં આવે, પ્રાપ્ત કરવામાં આવે તો તેને માહિતી કહેવામાં આવે છે। દાખલા તરીકે આપણે એમ લઈએ કે વર્ગમાં વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં મેળવેલા ગુણ, તો આ એક માહિતી થઈ। તો વિવિધ વિષયોમાં મેળવેલા ગુણ છે એ આંકડાઓ છે। તો આંકડાઓના સ્વરૂપમાં આપણને માહિતી મળેલી છે। માહિતી છે અને અંગ્રેજીમાં આપણે ડેટા કહીએ છીએ। આ ડેટા છે એ લેટિન શબ્દ ડેટમ એનું બહુવચન છે, બરાબર। અંગ્રેજીમાં આપણે એને ડેટા કહીએ છીએ કે આ ડેટા આમાં નાખવો છે, ડેટા ઇન્સ્ટોલ કરવો છે, ડેટા મેળવવો છે। તો ડેટા એટલે કે માહિતી એ લેટિન શબ્દ ઉપરથી ડેટા શબ્દ આવેલો છે। ડેટમ છે એનું બહુવચન કરીએ તો ડેટા થાય છે। તો આપણને પ્રશ્ન થાય કે માહિતી આપણને મળે કેવી રીતે? તો આપણને માહિતી ન્યૂઝપેપરો દ્વારા મળી શકે છે, ટેલિવિઝન દ્વારા મળી શકે છે, સામયિકો દ્વારા મળી શકે છે, સંચારના બીજા માધ્યમો દ્વારા। અત્યારે તો સંચારના ઘણા બધા માધ્યમો છે, બરાબર। WhatsApp પરથી માહિતી મેળવવી, Facebook ઉપરથી માહિતી મેળવવી, Instagram ઉપરથી માહિતી મેળવવી, YouTube પરથી માહિતી મેળવવી, બરાબર, Google પરથી માહિતી મેળવવી। તો માહિતીના જેટલા પણ માધ્યમો છે, સંચારના જેટલા પણ માધ્યમો છે એ દરેક માધ્યમ પાસેથી આપણે માહિતી મેળવી શકીએ છીએ। તો હવે જોઈએ આપણે આંકડાશાસ્ત્ર। આંકડાશાસ્ત્ર એટલે શું? આંકડાશાસ્ત્રની અંદર આ માહિતીનો ઉપયોગ થતો હોય છે। તો આંકડાશાસ્ત્ર એટલે માહિતીનો અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની શાખા છે, એને આપણે આંકડાશાસ્ત્ર કહીએ છીએ। કોઈ પણ માહિતી એકત્ર કરીએ પછી એ માહિતીનું આપણે વિભાજન કરીએ તો વિભાજન અર્થપૂર્ણ કરવામાં આવતું હોય કે જેનો કોઈ નિષ્કર્ષ નીકળતો હોય, અને એ માહિતીનો જે નિષ્કર્ષ કાઢીએ તે આગળના અભ્યાસમાં આપણને કામ લાગતું હોય, અથવા આપણે કોઈ જાહેર ઉપયોગ કરવા માંગતા હોઈએ તો એમાં આપણને માહિતી કામમાં લાગતી હોય। તો આવી માહિતીનો અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિતની જે શાખા છે, શાખાને આપણે આંકડાશાસ્ત્ર કહીએ। આંકડાશાસ્ત્રને અંગ્રેજીમાં સ્ટેટિસ્ટિક્સ કહેવામાં આવે છે, જે પણ લેટિન શબ્દ સ્ટેટસ ઉપરથી ઉતરી આવેલો છે। સ્ટેટસનો અર્થ લેટિન ભાષામાં રાજ્ય એવો થાય છે, એટલે સ્ટેટિસ્ટિક્સ એટલે આંકડાશાસ્ત્ર। હવે આપણે માહિતી વિશે ફરીથી જોઈએ તો માહિતી છે એ બે પ્રકારની હોઈ શકે। પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી। માહિતીના પ્રકાર જોઈએ તો માહિતીના બે પ્રકાર છે, પ્રાથમિક માહિતી અથવા ગૌણ માહિતી। તો એ નિર્ભર કરે છે સંશોધક ઉપર। હવે સંશોધક છે એ કોઈ ચોક્કસ હેતુ માટે માહિતી એકત્ર કરે અને એ એકત્ર કરવા માટે પોતે જાતે જ જાય અને પછી માહિતી એકત્ર કરે તો એવી માહિતીને પ્રાથમિક માહિતી કહેવામાં આવે છે। દાખલા તરીકે આપણે શાળાની અંદર ઓરડાઓની સંખ્યા કેટલી છે તો આપણે જાતે માહિતી મેળવી શકીએ છીએ, તો એ પ્રાથમિક માહિતી કહેવાય। વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈ, બરાબર, દરેક વર્ગની અંદર વિદ્યાર્થીઓની ઊંચાઈ આપણે લઈ શકીએ છીએ વ્યક્તિગત રીતે, તો એ પ્રાથમિક માહિતી છે। એમના વજન મેળવીએ તો એ પ્રાથમિક માહિતી છે। તો પ્રાથમિક માહિતી સંશોધક ચોક્કસ હેતુને ધ્યાનમાં રાખી જાતે માહિતી મેળવી હોય તો તેવી માહિતીને પ્રાથમિક માહિતી કહે છે। વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા, શાળામાં વૃક્ષોની સંખ્યા, શાળાના ઓરડાઓની સંખ્યા, વર્ગમાં વિદ્યાર્થીઓની ઊંચાઈ, વર્ગના વિદ્યાર્થીઓનું વજન, આવી બધી માહિતી છે પ્રાથમિક માહિતી। મતલબમાં જાતે મેળવેલી માહિતી હોય
તે પ્રાથમિક માહિતી. હવે વર્ગમાં વિદ્યાર્થીઓનું વજન છે. હવે આચાર્યને આ વસ્તુ ઉપયોગમાં લેવી હોય તો એ વર્ગ શિક્ષકોને કહેશે કે તમારા વર્ગની વિદ્યાર્થીઓની ઊંચાઈ મને આપો. તો શિક્ષક જે મેળવે છે પ્રાથમિક માહિતી અને આચાર્ય જે મેળવે છે ગૌણ માહિતી. બરાબર, એક ને એક માહિતી પ્રાથમિક પણ હોઈ શકે, ગૌણ પણ હોઈ શકે. સંશોધક ઉપર આધાર રાખે છે. સંશોધક જાતે માહિતી મેળવે તો પ્રાથમિક અને બીજા દ્વારા મેળવેલી માહિતીનો ઉપયોગ કરે તો તે ગૌણ. તો માહિતીનો બીજો પ્રકાર છે ગૌણ માહિતી. જ્યારે સંશોધક બીજા કોઈએ મેળવેલી માહિતીનો ઉપયોગમાં લે તો તે માહિતીને ગૌણ માહિતી કહે છે. દાખલા તરીકે ન્યૂઝપેપર કે ટીવી માંથી જે સમાચાર મેળવીએ છીએ આપણે તો એ ગૌણ માહિતી કહેવાય. શૈક્ષણિક સર્વેક્ષણમાંથી મેળવેલો સાક્ષરતાનો દર, બરાબર, કેરળનો સાક્ષરતાનો દર સૌથી વધારે છે આપણે એમ કહીએ તો આપણે સાક્ષરતા આપણે જોવા નથી ગયા તો આપણે ન્યૂઝપેપરો હોય, સામાયિકો હોય એની અંદર વર્ણન આવતું હોય તો એની ઉપરથી આપણે એમ કહીએ છીએ કે સાક્ષરતાનો દર ત્યાં વધારે છે, અમુક જગ્યાએ સાક્ષરતાનો દર ઓછો છે. તો એ માધ્યમમાંથી મેળવેલી માહિતી હોય છે. આપણે કોઈ પણ કંપની નફો કરે કે નુકસાન કરે છે આપણે જાતે નથી માહિતી મેળવી શકતા. એના વાર્ષિક જે અહેવાલો બહાર પડતા હોય છે એ અહેવાલોનું આપણે વાંચન કરીએ તો એની ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આ કંપની પ્રોફિટ કરે છે કે લોસ કરે છે. શાળાના પુસ્તકાલયના પુસ્તકોની સંખ્યા, બરાબર, વિદ્યાર્થી તરીકે આપણે શાળામાં હોય તો આપણને ખબર ન હોય કે પુસ્તકો કેટલા છે, કયા કયા પ્રકારના છે. એ આપણે લાઇબ્રેરીયનને જઈને પૂછવું પડે, એની પાસેથી માહિતી મેળવવી પડે તો એ ગૌણ માહિતી થાય. તો આમ રોજબરોજના ઉપયોગમાં અસંખ્ય માહિતીઓ આપણે મેળવતા હોઈએ છીએ. એમાંની જે આપણે જાતે માહિતી મેળવતા હોઈએ એ બધી પ્રાથમિક માહિતી અને બીજા દ્વારા મેળવાયેલી માહિતીનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો એને કહેવાય ગૌણ માહિતી. હવે માહિતી મેળવવાની પદ્ધતિ, કોઈ પણ માહિતી જ્યારે આપણે મેળવીએ છીએ તો આ માહિતી આંકડાના સ્વરૂપમાં પણ હોઈ શકે છે અને વર્ણનના સ્વરૂપમાં પણ હોઈ શકે છે. જો આંકડાના સ્વરૂપમાં હોય તો તેવી માહિતીને આંકડાકીય માહિતી કહેવામાં આવે છે. અને જો તે વર્ણનના સ્વરૂપમાં હોય, વર્ણનાત્મક સ્વરૂપમાં હોય તો તેને વર્ણનાત્મક માહિતી કહેવામાં આવે છે. તો આંકડાકીય માહિતી, જો મેળવેલી માહિતીના અવલોકનો આંકડામાં હોય તો તેને આંકડાકીય માહિતી કહે છે. દાખલા તરીકે વર્ગમાં વિદ્યાર્થીઓની ઊંચાઈ તો સેન્ટીમીટરમાં લઈએ કે ઇંચમાં લઈએ તો એ આંકડામાં આપણને મળશે. વજન છે એનો કિલોગ્રામમાં મળશે. મેળવેલા ગુણ તો એ સંખ્યામાં મળશે આપણને, બરાબર. કેટલા ગુણની પરીક્ષા લીધી છે, 50 ગુણની લીધી છે તો 1 થી 50 સુધીનો કોઈ બી આંકડા આવી શકે, 0 અને 1 થી 50 સુધીનો. તો એ બધી સંખ્યાઓમાં મેળવેલી માહિતી છે એટલે આને આંકડાકીય માહિતી કહેશું. વર્ણનાત્મક માહિતી, જે માહિતીના અવલોકનો વર્ણનાત્મક સ્વરૂપમાં હોય તો તેને વર્ણનાત્મક માહિતી કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણે કહીએ કે સિક્કાને ઉછાળતા મળતું પરિણામ, સિક્કો ઉછાળીએ તો કા છાપ મળે કા કાટ મળે. તો છાપ અને કાટ એનો ગુણ છે, ગુણાત્મક માહિતી પણ કહી શકાય આને, બરાબર. તો આ વર્ણનના સ્વરૂપમાં છે, એમાં આંકડા નથી આવતા કે સિક્કો ઉછાળીએ તો 1 નંબર પડ્યો કે 2 નંબર પડ્યો એમ નથી કહેતા, છાપ પડ્યો કે કાટ પડ્યો. વાલીઓનો વ્યવસાય, વર્ગખંડના દરેક વાલીઓનો વ્યવસાય આપણે જાણીએ તો વાલીઓનો વ્યવસાય એ અલગ અલગ વર્ણનના સ્વરૂપમાં હોય. ડોક્ટર હોય, વકીલ હોય, શિક્ષક હોય, એન્જિનિયર હોય, ગમે તે સ્વરૂપમાં હોઈ શકે. એમાં આંકડાકીય માહિતી હોતી નથી. માણસોનું રુધિર જૂથ, વ્યક્તિઓનું રુધિર જૂથ મેળવીએ તો રુધિર જૂથ O+ હોય, O- હોય, A, બરાબર, એક રુધિર જૂથ હોય, બી રુધિર જૂથ હોય, AB રુધિર જૂથ હોય, પ્લસ હોય, માઇનસ હોય. તો એમાં આંકડા નથી આવતા એટલે આ માહિતી કેવી કહેવાય? વર્ણનાત્મક માહિતી કહેવાય. હવે જે આ માહિતી મેળવીએ છીએ એમાં જે આંકડાકીય માહિતી મેળવીએ છીએ તો આંકડાકીય માહિતી છે એ બે પ્રકારની હોય છે. એને આપણે ચલ કહીએ છીએ. માહિતીના જે અવલોકનો છે એને ચલ કહીએ છીએ. તો આ ચલ છે બે પ્રકારના હોય છે. ચલના પ્રકાર બે છે, એક અસતત ચલ અને એક સતત ચલ. તો અસતત ચલ કોને કહેવાય?
તો જે ચલ આપેલા અંતરાલમાં પૂર્ણાંક કિંમતો ધારણ કરે તેને અસતત ચલ કહેવામાં આવે છે. મતલબમાં જે માહિતી આંકડાના સ્વરૂપમાં મેળવીએ તો જે આંકડાઓ જે પ્રાપ્ત થતા હોય પૂર્ણાંક સ્વરૂપમાં પ્રાપ્ત થતા હોય તો આપણે એને અસતત ચલ કહેશું. દાખલા તરીકે વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ છે, બરાબર, માર્કશીટમાં આપણે પૂર્ણાંકમાં જ દર્શાવીએ છીએ, તો એ બધા અસતત ચલ છે એમ કહેવાય. કુટુંબમાં બાળકોની સંખ્યા છે, બરાબર, કુટુંબમાં 5 બાળક હોય કે 4 બાળક હોય કે 3 બાળક હોય કે 2 બાળકો હોય તો એ પૂર્ણાંક સ્વરૂપમાં હોય છે. ત્યાર પછી આપણે છોડ ઉપર ફૂલોની સંખ્યા, તો એ પણ પૂર્ણાંક સ્વરૂપમાં હોય છે, અપૂર્ણાંક સ્વરૂપમાં આવતી નથી. તો આવી જે આંકડાકીય માહિતી મળતી હોય એના જે આંકડા છે પૂર્ણ સ્વરૂપમાં હોય એટલે કે પૂર્ણાંકના સ્વરૂપમાં હોય તો એને અસતત ચલ કહેવાય. તો સતત ચલ કોને કહેવાય? તો જે ચલ આપેલ વર્ગ અંતરાલ કિંમતમાં પૂર્ણાંક અથવા અપૂર્ણાંક બંને પ્રકારની કિંમતો ધારણ કરી શકતી હોય તો તેવા ચલને સતત ચલ કહેવામાં આવે છે. દાખલા તરીકે વિદ્યાર્થીઓની ઊંચાઈ લઈએ તો ઊંચાઈ છે એ પોઈન્ટમાં પણ આવતી હોય, બરાબર, કે 155 સેન્ટીમીટર તો 155.5 સેન્ટીમીટર કે 155.6 સેન્ટીમીટર, તો એ અપૂર્ણાંક પણ થયું. પૂર્ણાંક પણ આવી શકે, કોઈને 155 સેન્ટીમીટર ઊંચાઈ બી આવે, કોઈને 150 સેન્ટીમીટર બી ઊંચાઈ આવે, કોઈને 151 સેન્ટીમીટર ઊંચાઈ આવે, કોઈને 151.5 સેન્ટીમીટર ઊંચાઈ પણ આવી શકે, બરાબર. તો અપૂર્ણાંક છે. વ્યક્તિઓની ઉંમર છે, ઉંમર સીધું 1 વર્ષ પછી સીધું 2 વર્ષ જ ન થાય, 1 વર્ષ પછી 1 માસ ના અમુક દિવસો, બરાબર, તો એ પણ અપૂર્ણાંકમાં આપણને માહિતી મળે. એટલે અપૂર્ણાંકમાં જે માહિતી મળતી હોય અપૂર્ણાંકમાં પણ મળી શકે, પૂર્ણાંકમાં પણ મળી શકે. તો આવા જે ચલ હોય એ ચલને સતત ચલ કહેવામાં આવે છે. જો અહીંયા 50 ગુણની પરીક્ષામાં વર્ગના 40 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ છે એની માહિતી છે. એટલે આ એક પ્રકારની માહિતી થઈ. માહિતી છે એમાં આ બધી સંખ્યાઓ છે ચલ કહેવાય. તો ચલ કયા પ્રકારના છે? તો અસતત ચલ છે. બધી જ સંખ્યાઓ પૂર્ણાંકમાં છે, બરાબર. હવે આ માહિતીને આપણે વર્ગીકૃત કરવી છે. તો માહિતીનું વર્ગીકરણ કરવું છે. તો માહિતીનું વર્ગીકરણ કેવી રીતે કરાય તે આપણે જોઈએ. તો આપેલી માહિતીના જે અવલોકનો છે, જે ચલ છે, એમાં સૌથી મોટું અવલોકન કયું છે અને સૌથી નાનું અવલોકન કયું છે તે આપણે મેળવવાનું. તો સૌથી નાનું અવલોકન પહેલી હરોળમાં, બીજી હરોળમાં બધે હરોળ ચેક કરો તો એમાં સૌથી નાનું અવલોકન 0.8 છે અને સૌથી મોટું અવલોકન જુઓ તો 50 છે. તો જુઓ, સૌથી પહેલા માહિતીનો વિસ્તાર એના વિશે જોઈએ. તો માહિતીનો વિસ્તાર એટલે શું? તો સૌથી મોટા અવલોકન અને સૌથી નાના અવલોકનના તફાવતને માહિતીનો વિસ્તાર કહેવામાં આવે છે. માહિતીનો વિસ્તાર. માહિતીના સૌથી મોટા અથવા મહત્તમ, માહિતીના મહત્તમ અને લઘુત્તમ અવલોકનના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. માહિતીનો વિસ્તાર કહે છે. તો માહિતીનો વિસ્તાર આપણે એનું સૂત્ર લખીએ તો આ રીતે લખી શકાય. માહિતીનો વિસ્તાર બરાબર મહત્તમ અવલોકન માઈનસ લઘુત્તમ અવલોકન. આપેલી માહિતીનું મહત્તમ અવલોકન છે 50
અને લઘુત્તમ અવલોકન છે 8. 50 માંથી 8 બાદ કરો તો 42 મળે. તો 42 છે માહિતીનો વિસ્તાર છે. તો આ રીતે માહિતીનો વિસ્તાર આપણે મેળવીએ. હવે આપેલી માહિતી છે એને યોગ્ય વર્ગ જૂથમાં વહેંચી નાખવાનું. તો આપણે પહેલા વર્ગ m લખીએ. તો વર્ગની અંદર અહીંયા જે વર્ગ પાડીએ એમાં આપણે 1 થી 10 m લખીએ. 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60. બરાબર. આવી રીતે વર્ગ જૂથ બનાવીએ. અહીંયા વર્ગ લંબાઈ 10 છે એટલે મોટો અવલોકન અને નાના અવલોકનનો તફાવત, એમનો તફાવત 10 છે એટલે કે વર્ગ લંબાઈ એની 10 છે. વર્ગ લંબાઈ 5 હોય, વર્ગ લંબાઈ 2 હોય, ગમે એટલી બનાવી શકાય, પણ યોગ્ય વર્ગ જૂથ બનાવવાના. માહિતીનું યોગ્ય વર્ગીકરણ થઈ શકે તો આવા વર્ગ લંબાઈ કેટલી રાખવી એ તમને કહી દેવામાં આવે. એ પ્રમાણે આપણે વર્ગ લંબાઈ લેશું. તો અહીંયા 10 10 ના વર્ગ વાળી વર્ગ લંબાઈ વાળા વર્ગ બનાવવાના છે. હવે અહીંયા માહિતીનું વર્ગીકરણ કરીએ તો બાજુમાં લખવાનું આવૃત્તિ ચિહ્ન. અને ત્યાર પછી લખવાનું આવૃત્તિ. જે કિંમત એક કરતા વધુ વખત આવતી હોય તો તે દર્શાવતા સંખ્યાને આપણે આવૃત્તિ કહેશું. તો તમે જુઓ અહીંયા પહેલા 11 છે. તો 11 કયા વર્ગમાં આવે? તો 10 અને 20 વચ્ચેના વર્ગમાં 11 આવે. તો અહીંયા આપણે આવી રીતે સંકેત કરીશું, એક લીટી ઊભી બતાવવાની. પછી 15. તો 15 છે એ પણ 10 અને 20 ની વચ્ચે આવે એટલે બીજી ઊભી લીટી. ત્યાર પછી 27. તો 27 20 થી 30 ની વચ્ચે આવે. ત્યાર પછી 35. તો 35 30 અને 40 ની વચ્ચે આવે. પછી 42. 42 40 અને 50 ની વચ્ચે આવે. બરાબર. ત્યાં એક એક ઊભી લીટી આવી રીતે બતાવતી જવાની અને અહીંયા સંખ્યા ટીક કરતી જવાની. 47. તો 40 અને 50 ની વચ્ચે આવે. પછી 30. હવે 30 સંખ્યા જો અહીંયા બી 30 છે, અહીંયા પણ 30 છે. તો આપણે સામાન્ય રીતે બીજી વખત જે 30 આવે ત્યાં આપણે નિશાની લેવાની. 20 થી 30 માં નહીં પણ 30 થી 40 માં લેવાની. એટલે 30 થી 40 માં આપણે 30 ને બતાવવાનું નીચેના વર્ગમાં. ત્યાર પછી 32. તો 32 30 થી 40 ની વચ્ચે. 35 પછી 40, 35 તો અહીંયા આવશે. પછી 40. તો 40 બીજી વખત 40 આવતા હોય તેમાં. 17 18 21 34. 17 18 21 34. હવે જો 34 આપણે લઈએ ત્યારે 30 થી 40 ની વચ્ચે આવે છે પાંચમો ઊભો લીટો આવે, પણ આપણે આડો લીટો કરવાનો એટલે આ પાંચનું જૂથ બની ગયું. પછી 36. તો 36 હવે બરાબર પાંચનું જૂથ બની ગયા. પછી છઠ્ઠો ઊભો કાપો થશે. પછી 49. તો 40 થી 50 ની વચ્ચે. પછી 50. તો 50 છે બરાબર, બીજી વખત 50 આવતો હોય ત્યાં. પછી 12. તો અહીંયા 5 4 તો થઈ ગયા. હવે પાંચમો આવે ત્યારે પાંચમો ઊભો લીટો નહીં કરવાનો, આડો લીટો કરવાનો. પછી 36. 30 થી 40 ની વચ્ચે. 8. તો 8 0 1 થી 10 ની વચ્ચે. 21. તો 20 અને 30 ની વચ્ચે. 36 24 18 42. 36 24 18 42.
40 41 38 25 20 40 41 40 41 38 25 અને 20 38 25 20 30 30 15 30 30 15 25 40 25 40 12 28 39 12 28 39 42 35 42 અને 35 તો આવૃત્તિ 1 8 8 13 9 1 1 ને 8 9 9 ને 8 17 17 ને 3 20 20 ને 9 29 ને 30 નું શૂન્ય વધી પડી 3 3 ને 1 4 કુલ 40 વિદ્યાર્થીઓનું આવૃત્તિ વિતરણ હતું તો આ રીતે આપણે એનું આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકીએ છીએ હવે એક બીજું ધ્યાન આપો અહીંયા જે વર્ગ પાડેલા હતા એમાં આ જે માહિતી છે સતત માહિતી છે અસતત માહિતી પણ હોઈ શકે અહીંયા વર્ગ 1 થી 10 આપેલો છે એની બદલીમાં એમ પણ લખી શકે 1 થી 9 10 થી 19 20 થી 29 30 થી 39 40 થી 49 50 થી 59 આ રીતે પણ વર્ગ આવી શકે તો આ અસતત કહેવાય કારણ કે અહીંયા 9 પછી 10 આવે તો 9 અને 10 ની વચ્ચેની પોઈન્ટમાં ધારો કે સંખ્યા કઈ લેવાની થતી હોય તો આમાં પોઈન્ટ વાળી સંખ્યાઓ દર્શાવી શકાતી નથી એટલે આ અસતત છે તો અસતતને સતતમાં ફેરવવાનો તો આને સતતમાં ફેરવવા માટે આગળનો પોઈન્ટ 5 બાદ કરો અને આ પદ છે એમાં પોઈન્ટ 5 ઉમેરો આ બાજુનું પદ છે ને અધઃ સીમા કહેવાય આ બાજુનું પદ છે ને ઉર્ધ્વ સીમા કહેવાય બરાબર તો અધઃ સીમા છે એમાંથી 0.5 બાદ કરો ઉર્ધ્વ સીમા છે એમાં 0.5 ઉમેરો એટલે 9.5 થાય દરેકમાં અધઃ સીમાથી 0.5 બાદ કરો ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરો દરેકની અંદર આવું કરવાનું 0.5 બાદ કરો 0.5 ઉમેરો આમાંથી 0.5 બાદ કરો અને આમાં 0.5 ઉમેરો આમાંથી 0.5 બાદ કરો અને ઉર્ધ્વ સીમામાં 0.5 ઉમેરો અધઃ સીમા 0.5 બાદ કરો ઉર્ધ્વ સીમા 0.5 ઉમેરો તો આ રીતે જો આ હવે સતત માહિતી થઈ ગઈ તો અસતત આપેલી હોય તો એને આપણે સતતમાં ફેરવી નાખવાની અને પછી આવૃત્તિ વિતરણ કરવાનું તમે હવે જોઈ શકો અહીંયા 9.5 છે તો અહીંયા બી 9.5 આવી ગયા એટલે કોઈ પણ આંકડો છે એની બહાર જઈ શકે નહીં પોઈન્ટ પછીના એક અંક સુધી માટે આ છે બરાબર 19.5 છે તો અહીંયા બી 19.5 છે તો આ સંખ્યા ઉર્ધ્વ સીમા અધઃ સીમા આગળ પાછળ સરખી જ્યારે થતી હોય તો એ માહિતી સતત છે બરાબર અને જો ઉર્ધ્વ સીમા અને પછીના વર્ગની અધઃ સીમામાં વચ્ચે એકનો ગેપ રહેતો હોય તો આ માહિતી છે એ અસતત છે તો અસતત માહિતી હોય તો એને સતત માહિતીમાં પહેલા ફેરવી નાખવાનું પછી આ રીતે આવૃત્તિ વિતરણ કરવાનું